ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। આરોપ છે કે પીટી જાડેજાએ સુરેશ પરમાર નામના વ્યક્તિને 54,50,000 3% વ્યાજે આપ્યા હતા। 25 લાખનું પીટી જાડેજાએ આરટીજીએસ કરી બાકીના રોકડ રૂપિયા આપ્યા। ફરિયાદી સુરેશભાઈએ 30 લાખની સામે આરટીજીએસ કરીને અન્ય રોકડ આપી, પરંતુ પીટી જાડેજાએ ઘરનો દસ્તાવેજ કબજે કરી સાટાખત કરાવી લીધું, તેમજ રૂપિયા 5 લાખના 7 ચેક લીધા હોવાનો આરોપ છે। દસ્તાવેજ અને ચેક પરત જોઈતા હોય તો 10% વ્યાજ છેલ્લા 3 મહિનાનું આપવાનું અને રકમ મોડી આપી તે બદલ 5%ની પેનલ્ટી આપવાનું કહ્યું। સાથે જ ધમકી આપી હોવાનો પણ આરોપ છે। તો પીટી જાડેજા એ જાણીતા ક્ષત્રિય સમાજના આગેવાન છે। સુરેશ પરમાર નામના વ્યક્તિએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે। સુરેશ પરમારે પીટી જાડેજા પાસેથી 3% લેખે 54.50 લાખ લીધા હતા અને સુરેશ પરમારે 30 લાખની સામે આરટીજીએસ કરી અન્ય રોકડ રકમ તેમને આપી હતી। ત્યારે પીટી જાડેજાએ ઘરનો દસ્તાવેજ કબજે કરી અને સાટાખત કરાવ્યાનો આરોપ છે। આશાપુરા ફાઇનાન્સ વાળા પીટી જાડેજા પાસેથી 54,60,000 વ્યાજે લીધા હતા। 25 લાખ રૂપિયા મને આરટીજીએસ કરી દીધું હતું અને 29,60,000 રોકડા આપ્યા હતા। પછી દર મહિને 3% લેખે હું એને વ્યાજ આપતો, 1,80,000। 5 મહિના મેં વ્યાજ આપ્યું એને। પછી મને કે તું 1 તારીખે આપી દે પૈસા મને। મેં એની પાસે 22/3 લીધા હતા, એટલે મારે 22/5 પૂરું થતું હતું। એની બદલે કે મારે 1 તારીખે જોઈ છે, એટલે 1 તારીખની બદલે મેં એને 9 દિવસ મોડા આપ્યા, 10 તારીખે આપ્યા। મેં એને 30 લાખનું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને 30 લાખ રોકડા આપ્યા। અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ પાસે? આશા એટલી કે કડક પગલાં લે, આશાપુરા ફાઇનાન્સનું લાયસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે, મારું લખાણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે। પીટી એમ કહે છે કે 10 લાખ 10% વ્યાજ લેખે 1 મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે। 9 દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે 6 લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી, એ 5 લાખ 10 લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી। રાજકોટમાં રહેવા નહીં દઉં અને હારાવાજ નહીં રહે।